અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 24 કલાક પહેલા લાગેલી આગ હજુ પણ બેકાબુ બની છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ બેકાબુ બની છે। ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ લાગેલી આગ આજે સવારે પણ બુઝાઈ નથી। ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। ત્યારબાદ ગતરોજ એટલે કે 26 ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। કાલ સવારથી લાગેલી આગ લગભગ 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં પણ હજુ પણ બેકાબુ છે। 800 થી વધુ દુકાનો ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ છે, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે ભીષણ આગમાં 30 થી 40 કરોડનું અંદાજિત નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હાલમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। રાત્રિના ભયાવહ આગના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। હાલમાં મળતી માહિતી મુજબ 853 દુકાનો પૈકી 400 જેટલી દુકાનોને ભારે નુકસાન થયું છે। આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ મામલે આગ હજુ પણ બેકાબુ છે। પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલે ઘટના સ્થળે પહોંચી ફાયરના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને આગને ઝડપથી કઈ રીતે કાબૂમાં લાવી શકાય તે અંગે ચર્ચાઓ કરી હતી। ઘટના અંગેની માહિતી મેળવી પાલિકા કમિશનરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદેસર શેડ છે, જે શેડના કારણે આગને કાબૂમાં લેવી મહા મુસીબત બની ગઈ છે। રિંગ રોડ વિસ્તારમાં આવેલ અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે છે। કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલે નિવેદન આપતા કહ્યું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે। ઘટનાની તપાસ થશે। તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે। જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો સહિત કંપનીના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી છે। હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી। બેઝમેન્ટમાં લાગેલી આગ હવે ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ છે અને ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદેસર શેડ હોવાના કારણે આગને કાબૂમાં લેવા મુશ્કેલ બની ગયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ગઈકાલે રાત્રે પણ ટર્ન ટેબલ લેડરની મદદથી આગ પર પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી પણ આગ કાબૂમાં આવી નથી। વેપારીઓ રાતા પાણીએ રડી રહ્યા છે। મોટાભાગના વેપારીઓ પોતાની દુકાનો આગમાં બળતી જોઈ ભાંગી પડ્યા છે। હાલમાં પતરાના શેડ તોડી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ આગ બેકાબુ બની છે। 450 કરતાં વધારે દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે। 850 કરતાં વધારે દુકાનો આ માર્કેટમાં આવેલી છે અને એક દુકાનોમાં લાખો રૂપિયાનો માલ સ્ટોક કરેલો હતો, જેથી દુકાનદારોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। હાલમાં ઉચ્ચ અધિકારીઓ, ફાયરના અધિકારીઓ, તમામ લોકો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આવો સાંભળીએ પાલિકા કમિશનર આ મામલે શું કહી રહ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પરમ દિવસે સાંજે આગ લાગી હતી અને ત્યાર પછી ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી। કાલે સવારે ફરીથી આજ માર્કેટમાં આગ લાગી છે। મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે। કાલથી સતત રાત દિવસ ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાઇડ્રોલિક મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સ, મોટી તમામ મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાંથી ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વોટર ટેન્કર સમગ્ર ઝોનમાંથી મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વિવિધ વિભાગ, કોર્પોરેશનનું તંત્ર, પોલીસનું તંત્ર, કલેક્ટરશ્રીનું તંત્ર બધા મળીને ફાયર ફાઇટિંગ માટેની કામગીરી કરી રહ્યા છે। કલેક્ટરશ્રીના સહયોગથી રિલાયન્સ, ઓએનજીસી, અડાની, એએમએનએસના પણ ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમની પણ મશીનરી, ઇક્વિપમેન્ટ્સ, મેનપાવર મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમના સિવાય સતત વોટર ટેન્કર્સના માધ્યમથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જ્યાં પણ રસ્તા માટેની પ્રોબ્લેમ હતી એ પણ રાતોરાત તોડીને ત્યાં પણ જેસીબી વગેરેને મોબિલાઇઝ કરાવીને રસ્તા વગેરે ક્લિયર કરીને
અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કન્ટિન્યુઅસલી ચાલી રહી છે. ગેસ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સના પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે, જેથી અંદરથી પણ ફાયર ફાઇટિંગ માટેનું કામગીરી થઈ શકે. મેડમ હાલ શું પરિસ્થિતિ છે? હાલ અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અને જેમ મેં કીધું છે, બધા મળીને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે તમામ ટીમ્સ અને પોલીસનું તંત્ર, કોર્પોરેશનનું તંત્ર મળીને કામગીરી કરી રહ્યું છે. હજી કેટલો સમય જાય એવો છે મેડમ? અત્યારે કામગીરી સતત ચાલી રહી છે, એટલે હર સંભવ પ્રયાસ फायर फाइटिंग की टीम तरफ से करवामा आ रही है. कल 8 बजे जैसे सूचना मिली, हमारी फोस्टा की टीम, फायर ब्रिगेड, पुलिस सभी इस काम में जुट गए. ऐसा नहीं, 24 घंटे में सतत प्रयास चालू है. रात भर से फायर ब्रिगेड की सारी टीमें, सारे जवान लगे हैं. लेकिन ये मार्केट के शटर बंद होने के कारण मार्केट अंदर से लॉक है पूरा, तो कहीं ना कहीं इधर आग बुझाते हैं तो उधर लग जाती है, नीचे बुझाते हैं तो ऊपर लग जाती है. प्रयास सब जारी है, लेकिन ये हमारा दुर्भाग्य है मेरे व्यापारियों का मार्केट के कि आग पे कंट्रोल नहीं हो पा रहा है. अभी लगता है कि थोड़ा कंट्रोल हो रहा है, लेकिन ये बहुत बड़ा नुकसान हमारे व्यापारियों को है. कामगिरी किस तरह से चल रही है? कामगिरी ठीक है. देखिए, कामगिरी कर रहे हैं. पानी कभी ख़त्म हो जाता है तो थोड़ी देर के लिए रुक जाता था. 16-24 घंटे से लगातार काम कर रहे हैं, लेकिन अभी सबको सवाल ये बना हुआ कि आग बुझ क्यों नहीं रही है. ये सवाल सबसे बड़ा है लोगों के लिए. कब तक ये आग बुझेगी? मैं तो भगवान से प्रार्थना कर रहा हूँ कि आपका फ़ोन ये रखते ही इंटरव्यू तुरंत आग बुझ जाए, क्योंकि हम सब दुखी हैं. लेकिन प्रयास, प्रार्थना करो आप सब, हम लोग, कि जल्दी से जल्दी आग बुझ जाए. ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत.